નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે 2026ની બીપીએલ યાદીમાં નામ કેવી રીતે ઉમેરવું. પણ પહેલા એ સમજી લઈએ કે બીપીએલ લિસ્ટમાં નામ હોવું આટલું જરૂરી કેમ છે. કારણ કે એનાથી આવાસ, આરોગ્ય અને અનાજ જેવી સરકારી યોજનાઓનો સીધો લાભ મળે છે. તો અરજી કરતા પહેલા સૌથી પહેલું કામ છે તમારું નામ લિસ્ટમાં ચેક કરવાનું. આ તમે ગામ પંચાયતમાં જઈને અથવા સરકારી પોર્ટલ પર ઓનલાઈન પણ ચેક કરી શકો છો. અને જો લિસ્ટમાં નામ ન મળે તો પછી તમારે નવી અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે 2 ઓપ્શન છે, ઓફલાઈન અને ઓનલાઈન, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી. અરજી માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ અને આવકના દાખલા જેવા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખજો. હવે ખાસ ધ્યાન આપજો, 2026 માટે પાત્રતા એક નવી સ્કોરિંગ સિસ્ટમથી નક્કી થશે. આ સ્કોર સામાજિક આર્થિક સર્વે પરથી નક્કી થાય છે, જે તમારી આર્થિક સ્થિતિ તપાસે છે. તો મુખ્ય વાત એ છે કે ગ્રામીણ વિસ્તારો માટે જો તમારો સ્કોર 0થી 20ની વચ્ચે હોય તો તમારું નામ બીપીએલ યાદીમાં સામેલ થવા માટે પાત્ર ગણાશે. ચાલો હવે અરજી માટે કેટલીક ખૂબ જ જરૂરી વાતો જાણી લઈએ. એક વાતનું ખાસ ધ્યાન રાખજો, બધી માહિતી સાચી જ આપજો, નહીતર અરજી રદ થઈ શકે છે. તો શું લાગે છે, આ નવી સ્કોરવાળી સિસ્ટમથી ગરીબીની ઓળખ વધુ સારી રીતે થશે?